આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ વિધિવત ઉમેદવારી પત્ર ભર્યું હતું। અંદાજિત 3 કિલોમીટર ચાલીને અમિત ચાવડા ગામની વડથી ટેકેદારો સાથે પગપાળા રેલી કાઢી ઉમેદવારી પત્ર ભરવા માટે કલેક્ટર કચેરી આવી પહોંચ્યા હતા અને ઉમેદવારી પત્ર ભર્યું હતું। તેમની સાથે રેલીમાં પૂર્વ સાંસદ ભરતસિંહ સોલંકી સહિતના અનેક અગ્રણી નેતાઓ જોડાયા હતા। અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આણંદના હાલના સાંસદે કોઈ જ વિકાસલક્ષી કાર્યો કર્યા નથી। ઉપરાંત આણંદ સિવિલ હોસ્પિટલ પણ આપી શક્યા નથી, જેથી આણંદની પ્રજા ભાજપથી ત્રસ્ત છે અને આ વખતે આ બેઠક ઉપરથી કોંગ્રેસનો ભવ્ય વિજય થશે તેવો દાવો કર્યો હતો। જોયું હશે, યુવાનો, વડીલો, તમામ લોકો જે ઉત્સાહ સાથે અમારી સાથે જોડાયા અને અમારો જે સંકલ્પ છે કે આણંદ જિલ્લાને નંબર 1 બનાવીશું, બધાના સહકારથી, તમામનો સાથ લઈ અને આણંદમાં જે સામાજિક ન્યાયની લડાઈ છે એ લડવા માટે આગળ વધી રહ્યા છે। છેલ્લા દશકામાં જે રીતે ભેદભાવ થયો, જે રીતે અન્યાય થયો, મુઠ્ઠીભર લોકો દ્વારા મુઠ્ઠીભર લોકોને લાભ થાય એવું શાસન અને વહીવટ થયો, બધું જ એકતરફી થયું, એનો જવાબ આપવા માટે આણંદની જનતા તૈયાર છે।